નમસ્કાર મિત્રો, જામનગર શહેરના કીર્તિપાન વિસ્તારમાં જઈ હું ઊભો છું. આ કીર્તિપાનવાળી ચોકડી છે. અહીંયા તમે જોઈ શકો છો રોડ કઈ હદે ઓગળી રહ્યા છે. હવે આમાં એક નવાઈની વાત એ પણ તમને દર્શાવવાની કોશિશ કરીશ કે આ રોડ ઉપર છે હમણાં જ હાલમાં જઈ પટ્ટા મારીને આ રોડનું કામ જઈ કમ્પ્લીટ કરવામાં આવ્યું હતું. એક સાઈડ પટ્ટા મારી અને કમ્પ્લીટ થઈ ગયું છે અને બીજી સાઈડ જે પટ્ટા મારવાનો સમય છે પટ્ટા પણ મારી દીધેલ છે. આગળના તમે જોઈ શકતા હશો દ્રશ્યો, ત્યાં પટ્ટા પણ લાગી ગયેલ છે અને નવા રોડની જે આ હાલત છે આ જે ડામર ઓગળી રહ્યો છે. વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ઇવન અહીંથી જો ચાલીને જતા હોય તો પણ ચંપલ છે એ નીચે ચોટી જાય એ રીતનો છે આમાં માહોલ બની ગયો છે. તમે આગળના દ્રશ્યો જોઈ શકતા હશો કે કાયદેસર છે ડામર છે વાહનોમાં ચોટી રહ્યો છે, વાહનોમાં ઓગળી રહ્યો છે. અને એથી પણ એક નવાઈની વાત એ કરું કે જામનગર કોર્પોરેશને છે જે આ રોડ જેની પાસે બનાવડાવ્યો એમાં છે આ રોડને અત્યારે પટ્ટા મારી અને રેડિયમ ચોટાડીને કમ્પ્લીટ પણ કરી દીધો છે. તમે રેડિયમના દ્રશ્યો જોઈ શકતા હશો. પણ જે સાઈડની કિનારીઓ છે જ્યાં છે એ પ્રોપર છે એ વસ્તુ ભરવી પડે એ પણ ભરવામાં નથી આવી. તમને આગળના દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરીશ કે જે આપણે રોડ છે અને રોડની બાજુમાં ડિવાઈડર હોય એ ડિવાઈડર અને રોડની વચ્ચે છે એ લગભગ 1 ફૂટ જેવી છે, અડધાથી 1 ફૂટ જેવી છે એ ખાડો જોવા મળી રહ્યો છે. જેથી કરીને રાત્રે છે વાહન ચાલકો છે અંધારામાં જે ખાડા જેવું છે એમાં ફસાઈ શકે છે. તો રોડની સાઈડમાં જે ક્યારીઓ ભરવી પડે એ પણ ભરવામાં નથી આવી. આ મુદ્દે પણ મહાનગરપાલિકાને વિનંતી હતી કે આ રોડનું કામ જેની પાસે કરાવ્યું એને આ પણ ભરવાની હોય, આ પણ ભરેલ નથી. અને રોડના હાલ તો તમે જોઈ જ રહ્યા છો કાયદેસર રીતે છે એ રોડ છે એ ઓગળી રહ્યા છે. દ્રશ્યો તમને દેખાડવાનો પ્રયાસ કરીશ. ઘણા લોકોના ચંપલ પણ છે અહીંયા વચ્ચે તમે જોઈ શકતા હશો કે ચંપલ પણ છે આ રોડમાં ચોટી જાય છે અને ચંપલ પણ ત્યાં જ મૂકી અને જવું પડે છે. અહીંયા પણ તમે જોઈ શકતા હશો ઘણા લોકોના ચંપલ છે એ ડામરમાં ચોટી ગયેલ છે. એટલે આ હાલ છે જામનગરના. હજી સુધી આ 2 થી 3 કલાક પહેલાથી છે આવું છે, પણ હજી સુધીમાં કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતાઓ છે અહીંની જવાબદારી લેવા માટે તૈયાર નથી અને આવ્યા નથી. એટલે ભૂપેન્દ્ર પટેલની મૃદુ અને મક્કમ સરકારને ખાસ એટલું કહેવું હતું કે તમે જે આ રીતના રોડ બનાવો છો ઓગળતા રોડ એ જરાક બનાવવાનું બંધ કરી દો તો વધારે સારું. અને જે કોઈ કંપની છે એને કાયદેસર રીતે છે જે દંડ થતો હોય 2000-3000 રૂપિયા નહીં પણ જે લીગલ રીતે જાજો દંડ મારવો જોઈએ એટલો દંડ મારી અને આ રોડ કરનાર જે કોન્ટ્રાક્ટર છે એમની પાસેથી જે દંડની રકમ વસૂલવામાં આવે. તમને નજીકથી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે જે ચંપલ ચોટી ગયેલા છે બધાના. ઇવન હું પણ અત્યારે ચાલુ છું તો મારા પણ બૂટ છે આમાં ચોટી રહ્યા છે. એટલે જામનગર શહેરના નેતાઓને કેવું તો જરાય કાંઈ શરમ જેવું હોય ને તો આને આ વખતે જે ધૂળ નાખી અને દબાવવાનો પ્રયાસ કરવા કરતાં છે આ કેમ થયું એના કારણ જાણી કોન્ટ્રાક્ટરે શું ગોલમાલ કરી છે એ બધું જાણી એ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી નેતાઓ પાસેથી વિનંતી હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.